લિંબાયતમાં વર્ષો જૂના કારખાનાના બે એકાઉન્ટન્ટે માલિક સાથે ગદ્દારી કરી યશ વિવિંગના કારખાનામાંથી 1.37 કરોડનું કાપડ બારોબાર વેચી મારતા માલિકે બંને વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. લિંબાયતના નારાયણનગર ઇન્ડસ્ટ્રીયલમાં યશ વિવિંગ સૂર્યકિરણ વેવ્સ અને આરવી ફેબ્રિક્સના નામે કાપડની પેઢીમાં 17 અને 9 વર્ષથી નોકરી કરતા બે એકાઉન્ટન્ટે 1.37 કરોડથી વધુનું કાપડ બારોબાર વેચી રોકડી કરી લીધી હતી. ઉઘરાણી કરવા પર એકે ઝેરી દવા ગટગટાવી માલિકોના નામ લખી ફસાવી દેવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે કાપોદ્રા ગણેશ બંગલોઝમાં રહેતા વિઠ્ઠલ ગણેશભાઈ ધામેલિયા તેમના ભાઈ વિનોદભાઈ ધામેલિયાની લિંબાયતના નારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ વિવિંગ એકમમાં મેનેજમેન્ટનું કામ સંભાળે છે. ગત 1 ફેબ્રુઆરી 2024 તેઓ ગોડાઉનમાં માલ ચેક કરી રહ્યા હતા ત્યારે તેમને અંદરથી માલ ઓછો જણાઈ આવ્યો હતો. આ બધો હિસાબ સંભાળનાર એકાઉન્ટન્ટ નિમેશ પ્રવીણચંદ્ર મૈસુરિયા અને અતુલ રાકેશ ચોરસિયાની પૂછપરછ કરતા બંને કડોદરાની પાર્થ ટેક્સટાઇલમાંથી 25 લાખનો અને યશ વિવિંગમાંથી 5 લાખનો મળી કુલ 30 લાખનો માલ બારોબાર વેચી રોકડી કર્યાની કબૂલાત કરી હતી. હપ્તાવાર આ રકમ ચૂકવી આપવાની બાંહેધરી પણ લખી આપી હતી. ટુકડે ટુકડે બંને 4.10 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. બાદમાં બંને ઓફિસે આવવાનું બંધ કરી દીધું હતું. બંને પૈકી નિમેશ 17 વર્ષથી અને અતુલ 9 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હોવાથી બંને ભૂતકાળમાં કોઈ ગોલમાલ કરી છે કે તે ચકાસવાના ઈરાદે હિસાબ ચેક કરવામાં આવતા અધધ ચોરી કર્યાનું બહાર આવ્યું હતું. બંને એપ્રિલ 20 થી જાન્યુઆરી 24 દરમિયાન 1,40,85,000નું ગબન કર્યું હતું. જંગી માલ બારોબાર વગે કરી રોકડી કરી લેનારા બંને પાસે કંપની તરફથી ઉઘરાણી કરવામાં આવતા નિમેશે દવા ગટગટાવી આપઘાત કરવાની અને તેમાં માલિકોને ફસાવી દેવાની ધમકી આપતા મામલો લિંબાયત પોલીસ મથકે પહોંચ્યો હતો. સબ ઇન્સ્પેક્ટર DR ઓડીદરા વધુ તપાસ કરી રહ્યા છે. જી સાહેબ, કે ડિજિટલ એરેસ્ટ કરીને પૈસા પરાવવામાં કેટલા પૈસા પરાવ્યા હતા અને કઈ રીતના આરોપીની ધરપકડ કરવામાં આવી? લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર એક અરજી તપાસ ચાલતી હતી. આ અરજી તપાસના અંતે લિંબાયત પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી વિશ્વાસઘાતનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનાની વિગત એવી છે કે જે ફરિયાદી છે વિઠ્ઠલભાઈ ગણેશભાઈ ધામલિયા, જે યશ વિવિંગ, સૂર્યકિરણ વેવ્સ અને આરવી ફેબ્રિકેશન નામની 3 પેઢીઓનું એ મેનેજમેન્ટનું કામ કરે છે. આ ત્રણેય કંપનીઓની અંદર નિમેશ કુમાર પ્રવીણચંદ્ર મૈસુરિયા અને અતુલ રાકેશભાઈ ચોરસિયા બંને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા. આ બંને એકાઉન્ટન્ટે કંપનીના ધ્યાન બહાર કુલ 5,966 ટાંકા કપડું કંપનીને જાણમાં રાખ્યા વગર બારોબાર એ લોકોએ વેચી નાખેલું હતું, જેની બજાર કિંમત જોતાં 1,41,85,000 જેટલી કિંમત થાય છે. આમ આ લોકોએ 1,41,85,000 રૂપિયા કંપનીને જાણમાં રાખ્યા વગર બારોબાર એ લોકોએ વેચી કાઢેલા હતા. આ જ્યારે ફરિયાદી છે એમણે ઓડિટિંગ કરતાં એ લોકોના ધ્યાનમાં આવેલું હતું કે આ બંને એકાઉન્ટન્ટે કંપનીની જાણ બહાર વેચેલું છે. તો એમને પૂછપરછ કરતા તો એ પોતાનો ગુનો કબૂલ્યો અને એમને 4,10,000 રૂપિયા પરત આપેલા હતા અને લખાણ આપેલું હતું કે બાકીનો પૈસા અમે એમને પરત કરવામાં આવશે, પરંતુ અવારનવાર માંગણી કરવા છતાં તેઓએ પૈસા પરત નહીં કરતા ફરિયાદીની ફરિયાદને આધારે બંને આરોપીને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. થેન્ક યુ.